હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુસર. મિત્રો, આપણે આ વિડીયોમાં ટાટ હાયર સેકન્ડરી મુખ્ય વિષય ઇંગ્લિશના 2026ના પેપરના એનાલિસિસના આધારે સમજવાના છીએ કે ટાટ સેકન્ડરી જે આપણી 20/9 કન્ડક્ટ થવાની છે 2026ની એક્ઝામ, એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. 2026નું ટાટ હાયર સેકન્ડરી મુખ્ય વિષય ઇંગ્લિશનું પેપર જોઈએ તો આપણને એની અંદર આ વખતે ગયા વર્ષ કરતા ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. એ ચેન્જીસને સમજીશું. એના આધારે હું તમને ટાટ સેકન્ડરી માટે કન્ટેન્ટમાંથી જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ પણ આ વિડીયોમાં આપવાનો છું. તો ખાસ મિત્રો, ખૂબ જ મહેનત કરીને આપણે આ લેક્ચર લઈને આવ્યા છીએ. પૂરેપૂરો લેક્ચર સમજશો તો મારી ગેરંટી છે કે તમને પરીક્ષામાં એ હેલ્પફુલ થશે ને થશે. તો ખાસ મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ એનાલિસિસ લઈને મળ્યા છીએ. અહીંયા કોઈ હવામાં તુક્કેબાજી કરવાની વાત નથી. જે પણ છે એ ફેક્ચ્યુઅલ છે. આપણું જે પેપર લેવાયું છે એ પેપરમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે અને એના આધારે આપણે નક્કી કરીશું કે આવનારી ટાટ સેકન્ડરીની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા મિત્રો, આપણે ક્વેશ્ચન્સને અલગ અલગ સેગમેન્ટની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. તો જો અહીંયા સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક ક્વેશ્ચન પરીક્ષાની અંદર ડાયરેક્ટ કન્ટેન્ટમાંથી બેઠે બેઠા પૂછાયા છે. તમને ખબર હશે કે રેશિયો શું હતો? તો 75% કન્ટેન્ટ પૂછાવાનું છે અને 25% મેથડ પૂછાવાની છે. બરાબર છે? આ રેશિયો આપણને ખબર હતો. ક્વેશ્ચન્સ પણ એ પ્રમાણે આવ્યા છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે બધા જ પ્રશ્નો ડાયરેક્ટ કન્ટેન્ટમાંથી એવી રીતે નથી પૂછાયા કે તમે જેવી રીતે ગાઈડમાં વાંચો છો. તો જો ડાયરેક્ટ પૂછાય એવા પ્રશ્નો કયા હતા? તો 5 માર્કની અંદર એક પ્રશ્ન પૂછાયેલો, ડિસ્કસ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ પોયમ સિક્રેટ ઓફ ધ મશીન. તો આને આપણે ડાયરેક્ટ પ્રશ્ન કહી શકીએ છીએ. એનું કારણ શું છે? તો આપણને ચોપડીની અંદર જે આપેલું છે, ગાઈડની અંદર જે આપણને વસ્તુ આપેલી છે, એ વસ્તુ આપણે ડાયરેક્ટ આની અંદર લખી શકીએ છીએ. વન ટાઈપ ઓફ આ ક્વેશ્ચનને આપણે ડાયરેક્ટ કન્ટેન્ટનો ક્વેશ્ચન ગણી શકીએ છીએ. બીજો તમે પ્રશ્ન જોશો 4 માર્કની અંદર પૂછાયેલો, એક્સપ્લેન ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ વોલ્ટ ડિઝનીઝ જર્ની ફ્રોમ ફેલિયર ટુ ગ્લોબલ સક્સેસ. વોટ લેસન કેન એન્ટરપ્રેન્યોર્સ લર્ન ફ્રોમ હિઝ લાઈફ. હવે આ પ્રશ્નને બિલકુલ ડાયરેક્ટ ન કહી શકાય, બરાબર? આને આપણે સેમી ડાયરેક્ટ કહી શકીએ છીએ. એનું કારણ શું છે? તો આ પ્રશ્નની અંદર એન્ટરપ્રેન્યોર્સ શું લેસન શીખી શકે છે વોલ્ટ ડિઝનીમાંથી, એ પણ પૂછ્યું છે. એટલે આપણે એનું એક્સપ્લેનેશન આપવું પડશે. છતાં એક પ્રકારે કહી શકાય કે આ પ્રશ્ન ડાયરેક્ટ જેવો છે. તમે વોલ્ટ ડિઝનીની લાઈફ લખી દો અને એના પછી તમે 4-5 લાઈનની અંદર સમજાવી દો કે ભાઈ આવો આવો લેસન ફેલિયરમાંથી શીખવું જોઈએ, બરાબર છે? આગળ વધવા માટે રિસ્ક લેવું જોઈએ, તો એ વોલ્ટ ડિઝનીમાંથી શીખવા મળતું હતું. તો એ બધી બાબતો આપણે એની અંદર લખીએ તો આપણો જે આન્સર છે એ થઈ જાય. એના પછી એક ક્વેશ્ચન પૂછાયેલો, explain Pranav Mistri's concept of the sixth sense technology. How does it bridge the gap between the physical and digital worlds? બરાબર છે? તો આ જે છે આ પણ ડાયરેક્ટ પ્રકારનો ક્વેશ્ચન કહી શકાય કે જેનો જવાબ આપણે જે પ્રમાણે ચોપડીમાં વાંચ્યું હોય, શીખ્યા હોઈએ એ પ્રમાણે આપણે મોસ્ટ પ્રોબેબલી લખી શકતા હોઈએ છીએ. એના પછી explain the 4 levels of Ayurvedic healing. How do they enrich our physical, mental and spiritual life? તો આ પણ ડાયરેક્ટ પ્રશ્ન છે. Explain the poem No Men Are Foreign along with its carry home values. એમાંથી શું વેલ્યુઝ આપણને શીખવા મળે છે, બરાબર છે? તો આ 2 માર્ક્સની અંદર પૂછાયેલો. ખાસ મિત્રો, અહીંયા હું તમને ડાયરેક્ટ ક્વેશ્ચન્સ, ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ આ પ્રકારનું એનાલિસિસ એટલા માટે આપું છું કારણ કે હવેની મેન્સની એક્ઝામમાં માત્ર ને માત્ર તમે પાઠ વાંચી લીધો, પાઠના આધારે 4-5 પ્રકારના આન્સર્સ લખી દીધા, એનાથી કામ થવાનું નથી. આ વખતેનું ટાટ હાયર સેકન્ડરીનું પેપર જે છે એનું જેટલું સારું એનાલિસિસ તમે કરશો ને એટલી જ સારી રીતે તમે ટાટ સેકન્ડરીની એક્ઝામ આપી શકશો. એટલો જ બેનિફિટ તમને ટાટ સેકન્ડરીમાં થશે. આ વિડીયોમાં 1 કલાક સુધી તમે પ્રોપરલી આ વિડીયોને જોશો તો તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થવાનો છે કે આપણી તૈયારીમાં આપણે કઈ જગ્યાએ ભૂલ કરી રહ્યા છીએ. સમજાઈ રહ્યું છે? ચલો એના પછી જુઓ, કેટલાક ક્વેશ્ચન્સ એવા હતા કે જેની અંદર કન્ટેન્ટ અને ઇન્ટરપ્રિટેશન તમારું માંગવામાં આવેલું. કન્ટેન્ટ એટલે તમને પાઠ વિશેની જે ખબર છે એ વસ્તુ તમારે લખવાની હતી.
બીજી બાજુ કેટલાક ક્વેશ્ચન્સ ઇન્ટરપ્રિટેશન પણ માંગી લેવા હતા. ઇન્ટરપ્રિટેશન એટલે શું? તમે કોઈ પાઠને સમજ્યા છો, એ સમજણના આધારે તમારે તમારા વિચારો વ્યક્ત કરવા પડે એવી બાબત. તો જુઓ 5 માર્ક્સની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો, ઇવેલ્યુએટ ધ એફિશિયન્સી ઓફ નો એક્સપેક્ટેશન્સ મંત્ર. આ જે નો એક્સપેક્ટેશન મંત્ર આપેલો છે, ઇઝ ધીસ અપ્રોચ પેસિવ અવોઇડન્સ ઓર અ સોફિસ્ટિકેટેડ ફોર્મ ઓફ એનર્જી? બરાબર, તો આ પેસિવ અવોઇડન્સ છે, એટલે કે તમે કોઈ વ્યક્તિની પાસે એક્સપેક્ટેશન નથી રાખતા, તો આ તમે અવોઇડ કરી રહ્યા છો, કે પછી આ સોફિસ્ટિકેટેડ ફોર્મ છે એનર્જી બિલ્ડ કરવા માટે? તો આ ક્વેશ્ચન ની અંદર તમે જે કોન્સેપ્ટ સમજ્યા છો એનું કન્ટેન્ટ તો લખવું જ પડશે. નો એક્સપેક્ટેશન ફોર્મ્યુલા શું છે લેસન ની અંદર આપેલું છે, તો એ ફોર્મ્યુલા લખવો પડશે. પણ સાથે સાથે તમારે તમારા વિચારો લખવા પડશે કે એક્ઝેક્ટલી આ નો એક્સપેક્ટેશન મંત્ર એ શું કહેવા માંગે છે. તો અહીંયા ક્વેશ્ચન્સ તમે સમજજો, ગયા વર્ષના પેપરને જોશો અને આ વર્ષના પેપરને જોશો તો તમને એમાં આસમાન જમીનનો ફેર લાગશે. ગયા વખતેના પેપરની અંદર મોસ્ટ પ્રોબેબલી ક્વેશ્ચન્સ એવા હતા કે જે તમે ડાયરેક્ટ તમે જે કન્ટેન્ટ વાંચ્યું છે એના આધારે લખી શકતા હતા. પણ આ વખતેની જે તૈયારી છે એની અંદર તમારું ઇન્ટરપ્રિટેશન પણ થવાનું છે. બરાબર છે? આવા પ્રશ્નો કેમ આવ્યા છે એ પણ હું તમને બતાવું છું. મેં આની અગાઉ આપણે એક બ્લૂમ ટેક્સોનોમીનો વિડીયો બનાવેલો, એની અંદર પણ તમે આપણા યુટ્યુબ ની અંદર અવેલેબલ છે. એની અંદર પણ મેં વાત કરેલી કે હવે આવનારું જે પેપર છે એ પેપરની અંદર ક્વેશ્ચન્સ માત્ર ને માત્ર રિમેમ્બરિંગ લેવલના નહીં હોય. બરાબર છે? તો એ પ્રકારે આ એનું ફોર્મ બદલાઈ રહ્યું છે. જુઓ, એનાલાઇઝ ધ પોયમ એઝ અ મેટાફોર ફોર હ્યુમન ઇગ્નોરન્સ. વાય ડઝ ધ પોએટ ચૂઝ બ્લાઇન્ડ ડીપ ફિશ ટુ રિપ્રેઝેન્ટ લિવિંગ બીંગ્સ? તો આ જે પ્રશ્ન છે આની અંદર મનુષ્યનું જે અજ્ઞાન છે, અજ્ઞાનને દર્શાવવા માટે શા માટે બ્લાઇન્ડ ડીપ ફિશનું એક્ઝામ્પલ લીધું છે પોએટે? એનું જે રૂપક છે, મેટાફોર એટલે રૂપક, તો રૂપક આપણે સમજાવવાનું છે. તો આની અંદર તમારે ઇન્ટરપ્રિટેશન નાખવું પડશે. તમે શું સમજ્યા એ તમારે લખવું પડશે. માત્ર ને માત્ર કવિતાનું ભાષાંતર તમે લખી દેશો તો એનાથી એનો અર્થ નહીં થઈ જાય. બરાબર છે? 4 માર્ક્સની અંદર એક નો મેનર ફોરેન ઇઝ અ પોયમ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ. હાઉ ડઝ ધ પોએટ યુઝ નેચરલ ઇમેજરી ટુ એમ્ફેસાઇઝ ધીસ થીમ? આ જે નો મેનર ફોરેન પોયમ છે, પોયમની અંદર યુનિવર્સલ બ્રધરહુડ, વૈશ્વિક ભાઈચારાની વાત કરેલી છે. તો આ વૈશ્વિક ભાઈચારાની થીમને સમજાવવા માટે પોએટ કઈ કઈ ઇમેજરી, નેચરલ ઇમેજરીનો ઉપયોગ કરે છે, તો આ સમજાવવાનું હોય. તો આની અંદર ખાલી ને ખાલી આપણે કન્ટેન્ટ લખીને આવીએ તો ના ચાલે. બરાબર છે? ડિસ્ક્રાઇબ ધ લાઈફ ઓફ પર્સન હુ હેઝ ફુલ્લી ઇન્સ્ટોલ્ડ લવ ઇન હિઝ હર લાઈફ. તો અહીંયા જુઓ, લવ કેવી રીતે ઇન્સ્ટોલ કરવો એ આપણને લેસનમાં આપેલું છે. પણ જે વ્યક્તિએ પોતાના જીવનમાં લવને ઇન્સ્ટોલ કરી લીધો છે એનું જીવન કેવું હશે? તો આ બધા પ્રશ્નો તમે નોટિસ કરશો તો એની અંદર કન્ટેન્ટ પ્લસ ઇન્ટરપ્રિટેશન માંગેલું છે. તમારા વિચારો એની અંદર લખવાના છે. બરાબર છે? કેટલાક ક્વેશ્ચન્સ એવા છે જેને આપણે ડાયરેક્ટ કન્ટેન્ટના ક્વેશ્ચન્સ કહી શકીએ છીએ, કેટલાક એવા છે જેની અંદર કન્ટેન્ટ પ્લસ ઇન્ટરપ્રિટેશન દેખાય છે. તો આ વસ્તુને વ્યવસ્થિત રીતે સમજીએ મિત્રો, તો અહીંયા આપણને બ્લૂમ ટેક્સોનોમીના જે અલગ અલગ લેવલ છે એ લેવલ પ્રમાણે પૂછાયેલા ક્વેશ્ચન્સ જોવા મળે છે. તમને એવું લાગતું હશે કે સાહેબ આ એનાલિસિસ કરવાનો શું અર્થ છે? હું તમને આ એનાલિસિસના આધારે મોસ્ટ આઈએમપી ટોપિક્સ આપવાનો છું, મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ આપવાનો છું, અને એમાંથી 100% પ્રશ્નો પૂછાશે ને પૂછાશે જ. અને કેવી રીતે પૂછાશે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ એ પણ હું તમને આપવાનો છું. બરાબર છે? તો ખાસ વ્યવસ્થિત આખી બાબત આપણા માઇન્ડમાં ક્લિયર હશે તો કોઈ જ કન્ફ્યુઝન નહીં થાય. આ વિડીયોને તમારે શાંતિથી સમજવાનો છે. તમારે કન્ટેન્ટની તૈયારી કેવી રીતે કરવી, મેથડની તૈયારી કેવી રીતે કરવી, આ બધી જ વસ્તુ હું તમને અહીંયા ક્લિયર કરાવવાનો છું. ઓકે, ચલો. તો જો અહીંયા બ્લૂમ ટેક્સોનોમીની અંદર એક લેવલ છે રિમેમ્બર, યાદ કરવું. તો તમે જુઓ, અકોર્ડિંગ ટુ ડોક્ટર કાબલે વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? તો અહીંયા તમારી યાદશક્તિને તપાસતો એક પ્રશ્ન પૂછાયો કે ભાઈ નાનાને કઈ તકલીફથી એ પીડાઈ રહ્યા હતા. તો અહીંયા તમારી યાદશક્તિ તપાસવા માટેનો આ પ્રશ્ન છે. ક્લિયર છે? તો આવા પ્રશ્નો યાદ રાખો કે રિમેમ્બરિંગ લેવલના પ્રશ્નો તમને 2 માર્ક અને 1 માર્કની અંદર જ જોવા મળશે.
આ પ્રકારના પ્રશ્નો મોસ્ટ પ્રોબેબલી 5 માર્ક અને 4 માર્કની અંદર નહીં આવે. ઓકે, એટલે તમારે શું કરવાનું છે, ફેક્ચ્યુઅલ ડેટા, તમારે ફેક્ટ્સ તૈયાર કરવાના છે, પણ શેના માટે, તો 2 માર્ક્સ અને 1 માર્ક્સ માટે કરવાના છે. ઓકે, એટલે એ વસ્તુને ઇગ્નોર નથી કરી શકાતું, કારણ કે 2 માર્ક્સના પ્રશ્નો ટોટલ 22 માર્ક્સના આવવાના છે, 1 માર્કના 15 માર્ક્સના આવવાના છે, તો એની અંદર એ વસ્તુ કામમાં લાગશે. એના પછી બીજા કેવી રીતે પ્રશ્નો બને, તો અન્ડરસ્ટેન્ડિંગ લેવલના પ્રશ્નો બને, જેમાં તમે સમજો છો, પોતાના શબ્દોમાં તમારે સમજાવવાનું હોય એવા પ્રશ્નો પૂછાય. જેમ કે જુઓ, ડિસ્કસ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ પોએમ સિક્રેટ ઓફ ધ મશીન. તો આની અંદર સિક્રેટ ઓફ મશીન જે પોએમ છે, પોએમની સેન્ટ્રલ થીમ શું છે, તમે શું સમજ્યા છો, એ સમજેલું તમારે અહીંયા લખવાનું છે. તો આ સમજણ આધારિત પ્રશ્નો થયા. એના પછી જુઓ, એપ્લાય. તમે કહેશો સાહેબ આવા પ્રશ્નો પૂછાયેલા, અહીંયા મેં બધા જ એક્ઝામ્પલ ટાટ હાયર સેકન્ડરીના પેપરના લીધા છે. ખાસ મિત્રો વિશેષ ભાર આપીને કહું છું કે હવેની જે શિક્ષક તાલીમો છે, એ તાલીમોમાં પણ બ્લૂમ ટેક્સોનોમીના જે લેયર્સ છે, એ લેયર્સના આધારે પ્રશ્નો બાળકો માટે બનાવવા ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. તો તમે તો શિક્ષક બનવા માટેની પરીક્ષા આપવાના છો, એટલે આ લેવલ પ્રમાણે જ ક્વેશ્ચન આવશે, અને કેવી રીતે આવશે એ પણ આપણે આગળ સમજવાના છે. બરાબર છે, અને એ પ્રકારે સમજી લેશો, એ પ્રકારે તમે કન્ટેન્ટ તૈયાર કરશો, એ પ્રકારે મેથડની તૈયારી કરશો, તો 100% તમને એનો ફાયદો થશે ને થશે. ઓકે, ચલો હવે એપ્લાય એટલે શીખેલી બાબતોને સિચ્યુએશનમાં તમે લાગુ કરશો. તો એ પ્રકારના પ્રશ્નો કેવી રીતે આવે જુઓ. વોટ લેસન કેન એન્ટરપ્રેન્યોર્સ લર્ન ફ્રોમ વોલ્ટ ડિઝનીઝ લાઈફ. વોલ્ટ ડિઝનીના જીવન ઉપરથી એન્ટરપ્રેન્યોર્સ શું લેસન મેળવે છે, એમને શું શીખ મળે છે. તો અહીંયા તમારે એપ્લાય કરવાનું આવ્યું કે ભાઈ આપણે આનો ઉપયોગ કેવી રીતે કરીશું. એના પછી એનાલાઇઝ લેવલના કેટલાક પ્રશ્નો તમને પૂછાય છે. એમાં તમારે ભાંગી તોડીને એ વસ્તુઓને, એ ફેક્ટ્સને બદલવા પડે, સમજવા પડે, એકબીજાની સાથે કમ્પેર કરવા પડે. જેમ કે એનાલાઇઝ ધ પોયમ એઝ અ મેટાફોર ફોર હ્યુમન ઇગ્નોરન્સ. મનુષ્યના અજ્ઞાનના રૂપક તરીકે આ પોયમને સમજાવો. વાય ડઝ ધ પોએટ ચૂઝ બ્લાઇન્ડ ડીપ ફિશ, અને બ્લાઇન્ડ ડીપ ફિશ તરીકે જ કેમ એમને અહીંયા એ વસ્તુને પ્રસ્તુત કરી છે. તો તમારે અહીંયા એનાલિસિસ કરવું પડશે. અત્યારે થોડુંક કન્ફ્યુઝન થતું હશે, બિલકુલ ચિંતા ન કરો. આ વસ્તુને આગળ લઈ જતા આપણે એટલી સિમ્પલ બનાવી છે કે તમને તૈયારીનો એક પ્રોપર વે મળશે. તમારે ચેપ્ટર વાંચવાનું છે, તો ચેપ્ટરમાંથી કેટલી વાતો તૈયાર કરવાની એ હું તમને અહીંયા દેખાડવાનું છું. બરાબર છે, તમે સેલ્ફ પ્રિપરેશન કરી રહ્યા હોય, તમે કોઈ કોચિંગ ક્લાસમાં, કોઈ એકેડેમીના કોર્સમાં તૈયારી કરી રહ્યા હોય, છતાં પણ તમારો અહીંયા એક માઇન્ડસેટ બનશે કે મારે તૈયારી કેવી રીતે કરવાની છે, કેવી રીતે હું તૈયાર કરીશ તો મને રિઝલ્ટ મળશે. બરાબર છે. એના પછી ઇવેલ્યુએટ લેવલના પ્રશ્નો પૂછી શકાય, જેની અંદર તમારે જજમેન્ટ આપવાનું હોય, મૂલ્યાંકન કરવાનું હોય. જેમ કે જો અહીંયા ઇવેલ્યુએટ ધ એફિશિયન્સી ઓફ ધ નો એક્સપેક્ટેશન મંત્ર. ઇઝ ધીસ એપ્રોચ પેસિવ અવોઇડન્સ ઓર અ સોફિસ્ટિકેટેડ ફોર્મ ઓફ એનર્જી. તો અહીંયા તમારે ઇવેલ્યુએટ કરવાનું છે ભાઈ કે આ સોફિસ્ટિકેટેડ ફોર્મ ઓફ એનર્જી છે, આ એક પ્રકારની તાકાત મેળવવાની એક સોફિસ્ટિકેટેડ રીત છે, કે પછી એક પેસિવ અવોઇડન્સ છે, તમે વસ્તુને નિગ્લેક્ટ કરી રહ્યા છો. તો તમારે અહીંયા ઇવેલ્યુએટ કરવાનું આવશે. અને એના પછી છેલ્લે ક્રિએટ, આ છેલ્લું જે છે, નવી રચના ઉત્પાદન કરવું. તો રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ એક્સપ્લેનિંગ યોર સમરી ઓફ ધ લેસન હેડેક. તો જો આ ક્રિએટ લેવલના પ્રશ્નો થયા, સમજાય છે. આપણે યુટ્યુબની અંદર બ્લૂમ ટેક્સોનોમી માટેનું એક લેક્ચર મૂકેલું, એ લેક્ચરમાં મેં તમને ભારપૂર્વક કહેલું કે હવેની એક્ઝામમાં આ લેવલ પ્રમાણે જ તમને પ્રશ્નો પૂછવામાં આવશે. તો અહીંયા તમને પત્ર બનાવવાનો કીધો, શેના આધારે, તો હેડેકની જે સમરી છે, અહીંયા તમારે ડાયરેક્ટ સમરી નથી લખવાની. સમરી એટલે કે કન્ટેન્ટ તમને ખબર છે, એ કન્ટેન્ટનો ઉપયોગ કરીને તમારે એક લેટર બનાવવાનું છે, એક પત્ર લખવાનું છે. તો અહીંયા તમે તમારી સમજણના આધારે નવું સર્જન કરી રહ્યા છો, એક પત્ર લખી રહ્યા છો. એ પત્રની અંદર તમે હેડેકની સમરીને સામેવાળા વ્યક્તિને કહી રહ્યા છો. તો આ અલગ અલગ જે લેવલ્સ છે, આ લેવલ પ્રમાણેના પ્રશ્નો હવે નેક્સ્ટ આવનારી ટાટ સેકન્ડરીની એક્ઝામમાં પૂછાવાના છે. આ માટે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. હવે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એનું કારણ શું, આ જુઓ એટલે પાછું તમને માઇન્ડમાં થોડોક મગજમાં અત્યારે હવે એક્ઝામ નજીક છે ને પાછું એવું લાગે કે સાહેબ આટલું બધું તો કર્યું જ નથી, ચિંતા ઊભી થાય. બિલકુલ સ્વાભાવિક વાત છે. તમારી જગ્યાએ હું હોઉં તો મને એવું જ થાય
કે હવે આટલા દિવસો છે, આ દિવસોની અંદર આ બધું ભેગું થાય એમ લાગતું નથી. પેપર આવ્યું, પેપરની અંદર પ્રશ્નો જોયા, આપણે તો પાઠ જ તૈયાર કરેલા, પાઠનું લખાણ જ લખેલું, પણ આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય એના માટે તો આપણે પ્રિપેર જ નથી. અને કદાચ પૂછી પણ લે, આપણને ખબર પણ છે, તો એની તૈયારી કેવી રીતે કરવી, તો એનો આખો વે આપણે અહીંયા જોવાના છે. ઓકે, ચલો હવે જુઓ, હવેની તૈયારીમાં શું ધ્યાન રાખવું. અહીંયા વધારે એનાલિસિસમાં આપણે ઊંડા ઉતરીશું તો ઘણો બધો ટાઈમ લાગશે, પણ હવેની તૈયારીમાં તમારે શું ધ્યાનમાં લેવાનું છે. તો પહેલી વસ્તુ, આપણને એમ છે કે 75% કન્ટેન્ટ પૂછાવાનું છે, એટલે બધા પાઠમાંથી થોડુંક થોડુંક પૂછશે એવું જરૂરી નથી. અહીંયા આપણને એક વસ્તુ જોવા મળી, એક્ઝામ્પલ તરીકે જોઈએ કે નો મેન આર ફોરેન છે, તો નો મેન આર ફોરેન ના અલગ અલગ પ્રશ્નો અલગ અલગ માર્કિંગ વાળા સેક્શનમાં પૂછાય છે. એટલે કે એક જ પાઠ, એક જ પોયમમાંથી એક કરતા વધારે, બે કરતા વધારે પ્રશ્નો બની શકે છે. આ વસ્તુનું પહેલી વસ્તુ તો ખાસ ધ્યાન લેવું. તો અહીંયા તમારે શું સમજવાનું જોઈએ, નો મેન આર ફોરેન માંથી યુનિવર્સલ બ્રધરહુડ વાળો એક ક્વેશ્ચન આવે, નેચરલ ઇમેજરી વાળો, પોયમ અને કેરી હોમ વેલ્યુઝ વાળો એક પ્રશ્ન આવે. ઓકે, તો આના માટે આપણે શું કરવું પડે, તો પહેલા તો એ સમજવું પડે કે આપણા જે ચેપ્ટર્સ છે, બરાબર, કયા કયા ચેપ્ટર્સ, ધોરણ 9 અને 10 ના જેટલા પણ ચેપ્ટર્સ છે, આ ચેપ્ટર્સ માંથી કયા ચેપ્ટર્સ એવા છે જે હોટ ફેવરેટ બની શકે છે પરીક્ષકના. જ્યારે પેપર કાઢવા બેસે તો એની અંદર એવી કેટલીક વેલ્યુઝ હોય, વેલ્યુઝના કારણે એ જે ચેપ્ટર છે એ ચેપ્ટરને એક કરતા વધારે સેક્શનમાં પ્રશ્નો પૂછાઈ શકે એ પ્રકારેનું એ મહત્વ ધરાવતું હોય. તો આપણે એ સમજવાનું થાય. તો પહેલી વસ્તુ તો આપણે એવું અલગ તારવવું પડશે કે કયા ચેપ્ટર્સ મારા માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. એ બન્યા પછી એની ક્વેશ્ચન બેંક નક્કી થાય કે આમાંથી અલગ અલગ લેવલ પ્રમાણે, આ જે લેવલ છે આ લેવલ પ્રમાણેના કેવા કેવા પ્રશ્નો બની શકે છે. બરાબર છે. તો હું તમને બતાવવાનું છું, બિલકુલ એનું ટેન્શન ના લેતા. બરાબર છે. હવે જુઓ, તમને જે પ્રશ્ન હતો કે સાહેબ બધું ખબર પડી, આ લેવલ પ્રમાણે પ્રશ્નો બને છે, બરાબર છે, એકના એક જગ્યાએથી પ્રશ્નો બને છે, પણ અમારે કન્ટેન્ટની તૈયારી કરવાની હોય તો કન્ટેન્ટની તૈયારી કેવી રીતે કરી શકીએ, તો એના માટેનો આખો ચાર્ટ છે. થોડીક વાર મને આપો, વ્યવસ્થિત રીતે સમજાવીએ છીએ. બરાબર છે. ચલો જુઓ, સૌથી પહેલા ફેક્ચ્યુઅલ લેવલ તમારે તૈયાર કરવાનું થશે. ફેક્ચ્યુઅલ લેવલ એટલે વોટ, હુ, વેન અને વેર. કોઈ પણ ઘટના ક્યાં ઘટી, ક્યારે ઘટી, તો એનો જે સમયગાળો છે, એના જે સ્થળનું નામ છે, કોઈ વ્યક્તિનું નામ છે, કોણે કામ કર્યું, આ બધું જે છે એ ફેક્ચ્યુઅલ ડેટા છે. તો સૌથી પહેલા તમે માની લો કે પહેલો પાઠ ચિતા સ્ટીયર્સ ધોરણ 9 ની અંદર વાંચો છો, ચેપ્ટર 1, બરાબર, તમે ચેપ્ટર 1 વાંચવા બેઠા છો, તો તમારે એક ચેપ્ટરના સંદર્ભમાં આ વસ્તુને સમજવાની. કે માની લો અત્યારે તમે પહેલો પાઠ વાંચવા માટે બેઠા છો, ચેપ્ટર 1 ની અંદર તમારે પહેલા શું તૈયાર કરવાનું, તો ફેક્ચ્યુઅલ ડેટા તમારો ક્લિયર થતો હોવો જોઈએ. બરાબર છે. એની અંદર કોના કોના નામ આવે છે, ઈડી આવે છે ને સનો આવે છે ને કેટલા સમય સુધી એ જે ચિતાસ મધર છે એના કેટલા કપ્સ હતા. તો આવી જેટલી પણ બધી ફેક્ચ્યુઅલ બાબતો છે એ ફેક્ચ્યુઅલ બાબતો તમારે પહેલા તૈયાર કરી લેવાની છે. આ પહેલી વસ્તુ. આ તમને ક્યાં કામમાં લાગશે, 2 માર્ક્સ અને 1 માર્ક્સની અંદર કામમાં લાગશે. ઓકે, જો અહીંયા બીજી કઈ બાબતો હોઈ શકે, ઓથરનું નામ આવી શકે, પોએટનું નામ આવી શકે, તો એ તમને આવડતું હોવું જોઈએ. કેરેક્ટર્સના નામ તમને આવડતા હોવા જોઈએ. એ પાઠની અંદર આવતી પ્લેસીસ, ઇવેન્ટ્સ, અલગ અલગ જગ્યાઓ છે, અલગ અલગ ઘટનાઓ છે, એના વિશે તમને ખબર હોવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ કેટલાક એવા હોય, જેમ કે કોઈ જગ્યાએ મોહન કેટલા વર્ષ સુધી કોઈ કયા ઇન્સ્ટ્રુમેન્ટને કેટલો સમય આપ્યો, રાણીની વાવ છે તો રાણી કી વાવમાં કેટલા સ્કલ્પચર્સ આવેલા છે વિષ્ણુના, કેટલા સ્કલ્પચર્સ દેવીઓના છે, તો એનો જે એક ફિગર છે એ ફિગર આપણને ખબર હોવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ, કેટલાક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એટલે કેટલાક એવા શબ્દો, કેટલાક એવા ઇડિયમ્સ હોય, ફ્રેઝિસ હોય, બરાબર છે, ગ્લુઝરીના વર્ડ્સ હોય, તો એ આપણને ખબર હોવી જોઈએ. ડેફિનેશન્સ કોઈ આવતી હોય, વ્યાખ્યાઓ, તો એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. સિક્વન્સ આવતી હોય, ઇમ્પોર્ટન્ટ લાઇન્સ આવતી હોય, કોઈ વોકેબ્યુલરી, નેમ્સ એન્ડ આઈડેન્ટિટીઝ, તો આ બધી વાતો શેમાં આવે, ફેક્ચ્યુઅલ ડેટામાં આવે. તો તમારે અલગ અલગ લેવલમાં તૈયારી કરવાની થાય, એમાં તમારે સૌથી પહેલું લેવલ કયું તૈયાર કરવાનું છે,
કોઈ પણ પાઠ વાંચો છો સૌથી પહેલા આટલો ડેટા એમાંથી અલગ તારવી લેવાનો. કેવી રીતે અલગ તારવી લેવાનો? તો ટેક્સ્ટ બુક માંથી વાંચતા હોય તો એની આસપાસની જગ્યામાં આવો ઇમ્પોર્ટન્ટ ડેટા પેન્સિલથી લખી લેવાનો. તો તમારું સૌથી પહેલું લેવલ જે છે ફેક્ચ્યુઅલ ડેટાનું લેવલ એ તૈયાર થઈ જાય. આમાંથી કયા પ્રકારના પ્રશ્નો બને? તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ બને, બરાબર છે. એમસીક્યુઝ બનાવવા હોય તો બની શકે, ટ્રુ ફોલ્સ બને, વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછી શકાય, શોર્ટ આન્સર વાળા ક્વેશ્ચન્સ જેમ કે 1-2 વાક્યોમાં જવાબ આપો, 2 માર્ક્સના જે છે તો એ પૂછી શકાય તમને. ઓકે, તો ખાસ ફેક્ચ્યુઅલ ડેટા બહુ મહત્વનો છે કારણ કે એની અંદરથી તમને 22 + 15 ટોટલ 37 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. તો 37 માર્ક્સ માટેની તૈયારી પહેલા કરવી જોઈએ. એનું કારણ કે ઈઝી છે. તો ફેક્ચ્યુઅલ ડેટા આધારિત જેટલા પણ ક્વેશ્ચન્સ, જેટલા પણ ટોપિક્સ હોય, અહીંયા મેં જે કીધું એમાંથી જે પણ બાબતો આવતી હોય પાઠમાં, એ તમારે એકદમ તમારી ટંગ ટીપ ઉપર તમને બિલકુલ યાદ હોવા જોઈએ. ક્લિયર? ચલો, એના પછી બીજું લેવલ આવે છે કોર આઈડિયા. ખાસ સમજજો, કોર આઈડિયા એટલે મૂળભૂત વાત. પાઠની અંદર મૂળભૂત વાત શું કહેવામાં આવેલી છે? વોટ ઇઝ ધ ટેક્સ્ટ મેઇનલી અબાઉટ? પાઠ આપેલો છે તો એક્ઝેક્ટલી એ પાઠ શેના માટે આપેલો છે? ધોરણ 9 અથવા 10 ની અંદર ચોપડીમાં એ પાઠ મૂકવા પાછળનું રીઝન શું છે? તો જો એની અંદર કઈ કઈ બાબતો આવે? સેન્ટ્રલ આઈડિયા આવે, કોઈ સ્ટોરી છે, કોઈ પોયમ છે તો એની થીમ, એનો સેન્ટ્રલ આઈડિયા પૂછવામાં આવે. ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછી લે કે રાઇટ ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ બ્લેન્ક લેસન અથવા તો બ્લેન્ક રીડ, બ્લેન્ક પોયમ. કોઈ પણ પોયમ હોય એનો સેન્ટ્રલ આઈડિયા લખવાનો પ્રશ્ન પૂછી લે. મેઇન થીમ લખો એવો પ્રશ્ન પૂછી લે. રાઇટ ધ મેઇન થીમ ઓફ ચીતાસ ટીયર્સ, એક્ઝામ્પલ તરીકે. એ જ રીતે મેઇન મેસેજ, આ પ્રકારેનો પ્રશ્ન પૂછી શકે. રાઇટ ધ મેઇન મેસેજ ઓફ ધ પોયમ ધ હેવન ઓફ ફ્રીડમ, ધ બી ધ બેસ્ટ, બરાબર છે, ધ રિવર. તો એનો મેઇન મેસેજ પૂછી લે. સમરી પૂછી લે. કોઈ લેસન છે તો એની સમરી ડાયરેક્ટ આવી જાય તમારે લખવાની, બરાબર છે. પર્પઝ ઓફ ધ લેસન, એ જે લેસન છે એ લેસનનો પર્પઝ શું છે, શા માટે લેસન આપેલો છે. જેમ કે ડેન્ટલ હેલ્થ, તો ડેન્ટલ હેલ્થ શા માટે આપેલો છે? તો ડેન્ટલ અવેરનેસ ઊભી કરવા માટે આપેલો છે, બરાબર છે. તો તમને એક પ્રશ્ન એવો પૂછી લે કે ભાઈ ડેન્ટલ હેલ્થની અંદર જે ડેન્ટલ અવેરનેસની વાતો કરેલી છે એ ડેન્ટલ અવેરનેસની વાતો અને એનો પર્પઝ સમજાવો, બરાબર. તો આ પ્રકારેનો ક્વેશ્ચન બની શકે. કી ઇવેન્ટ્સ, કોઈ મુખ્ય એવી ઘટનાઓ ઘટેલી હોય. મોહનના જીવનની અંદર એક ટર્નિંગ પોઈન્ટ આવે છે, તો એ ટર્નિંગ પોઈન્ટ શું છે એ ઇવેન્ટ તમને પૂછી લે, બરાબર છે. કેરેક્ટર્સ મેઇન ક્વોલિટીઝ, કેરેક્ટરની મેઇન ક્વોલિટી શું છે તો એના માટેનું ડિસ્કશન તમને આપી શકે છે, બરાબર છે. મેઇન આર્ગ્યુમેન્ટ અને મોરલ લેસન. મેઇન આર્ગ્યુમેન્ટ મીન્સ જે પાર્ટ છે, ઉદાહરણ તરીકે ઇકોલોજી ફોર પીસ, તો એની અંદર શું મેઇન આર્ગ્યુમેન્ટ છે, કયા કયા તત્વોની વાત કરવામાં આવેલી છે, બરાબર છે. વસુધૈવ કુટુંબકમ હોય કે એવા ઈશાવાસ્યોપનિષદના અલગ અલગ જે કોટ્સ આપેલા છે, તો એ મેઇન આર્ગ્યુમેન્ટ શું આપેલી છે એની અંદર. અને છેલ્લે મોરલ લેસન, જેમ કે વોલ્ટ ડિઝનીમાંથી તમને પૂછો કે ભાઈ એમાંથી એન્ટરપ્રેન્યોર્સને શું શીખવા મળે છે, કયો લેસન મળે છે, તો એવી રીતે મોરલ લેસન શું મળે છે લેસનમાંથી. તો આ બધું જે છે કયામાં આવશે? કોર આઈડિયામાં આવશે, બરાબર છે. અહીંયાથી કયા પ્રકારના પ્રશ્નો બને? જુઓ, વોટ ઇઝ ધ સેન્ટ્રલ આઈડિયા, આવો પ્રશ્ન પૂછાય. વોટ મેસેજ ડઝ બ્લેન્ક કન્વે, ખાલી જગ્યા પાઠમાં કયો મેસેજ કન્વે કરવામાં આવેલો છે. એક્સપ્લેઇન ધ મેઇન આઈડિયા, તો આ પ્રકારના ક્વેશ્ચન્સ બને. તો આ બધા કયા લેવલના ક્વેશ્ચન્સ થયા? કોર આઈડિયા લેવલના ક્વેશ્ચન્સ થયા. પહેલા શું કરવાનું? કોઈ પણ ચેપ્ટર વાંચવા બેસો છો, ફેક્ચ્યુઅલ ડેટા તૈયાર કરો. એના પછી બીજા નંબરે શું તૈયાર કરવાનું? કોર આઈડિયા. હવે આ જે કોર આઈડિયા છે આના માટે તમારે નોટ્સ તૈયાર કરી લેવાની છે, બરાબર છે. તમારી ઓન નોટ્સ, પોતાની નોટ્સ તમે તૈયાર કરી શકો છો, બનાવી શકો છો. નોટ્સની અંદર કીવર્ડ્સ લખવાના, જેનાથી તમને આખા પાઠનો જે આઈડિયા છે એ યાદ આવે, બરાબર છે. એમાં જે મુખ્ય બાબતો છે એ કોઈ છૂટી ના જાય એ પ્રકારે કીવર્ડ્સથી તમે નોટ્સ બનાવી શકો છો. એના પછી મિત્રો ત્રીજા નંબરનું લેવલ છે ઇન્ટરપ્રિટેશન અથવા એનાલિટિકલ. ઇન્ટરપ્રિટેશન એટલે તમારે પોતે તમે જે પાઠનું અર્થઘટન કર્યું છે, બરાબર છે. તમે જે પાઠનું
અર્થઘટન કરો છો એ અર્થઘટન તમારા શબ્દોમાં લખવું પડે એવી બાબતો પણ પ્રશ્નમાં મૂકી શકે. જેમ કે 2026 સ્ટાર્ટ એચએસ ના પેપરમાં આ વર્ષે આપણને જોવા મળ્યું છે, આપણે આગળ જ એની વાત કરી, બરાબર. વોટ ડઝ ઇટ મીન, વાય, હાઉ, તો આ બધાથી પ્રશ્નો પૂછાય એટલે તમને જાતે તમારે લખવું પડે કે કેવી રીતે આવું થઈ શકે, શા માટે આવું થયું, તો એની અંદર તમારે કારણ આપવું પડે એનું. તો જો અહીંયા હિડન મિનિંગ, હિડન મિનિંગ એટલે શું, તો ઘણા બધા પોયમ હોય, પોયમની અંદર ખાસ છુપાયેલા અર્થ હોય છે. જેમ કે ધ હેવન ઓફ ફ્રીડમ પોયમ છે, તો એ પોયમની અંદર એક લાઈન છે, ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન શુડ નોટ બી, એની અંદર એવું કંઈક છે, ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન શુડ નોટ બી ડ્રાઈડ અપ ઇનટુ ધ ડ્રીયરી ડેઝર્ટ. ડ્રીયરી ડેઝર્ટ એટલે એ ડેઝર્ટ અને પાણીની જે ઝરણાની વાત કરેલી છે. ટૂંકમાં ત્યાં મેટાફોરિકલ એ વસ્તુને દર્શાવવામાં આવેલી છે, બરાબર છે. where the mind is without fear and the head is held high, where the knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, બરાબર છે. તો નેરો ડોમેસ્ટિક વોલ્સ, અહીંયા દિવાલોની વાત કરેલી છે, પણ કઈ દિવાલો, તો એમાં અલગ 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 જે ડિસ્ક્રિમિનેશન્સ છે, જે ભેદભાવો છે, બરાબર છે. કાસ્ટના ડિસ્ક્રિમિનેશન હોય, રંગના આધારે ડિસ્ક્રિમિનેશન હોય, બરાબર છે. રેશિયલ ડિસ્ક્રિમિનેશન હોય છે, રિલિજિયસ ડિસ્ક્રિમિનેશન, ધર્મના આધારે ભેદભાવો છે. તો આ બધા ભેદભાવોની વાત કરેલી છે. પણ ત્યાં પોયમની અંદર તો શું શબ્દ વપરાયો છે, નેરો ડોમેસ્ટિક વોલ્સ, દિવાલોની વાત કરેલી છે. એટલે ત્યાં એકચ્યુઅલ દિવાલની વાત નથી કરી, ત્યાં હિડન મિનિંગ છે, એનું જે રૂપક છે એ સમજાવવાનું છે. તો એ વસ્તુને લગતા ક્વેશ્ચન્સ પૂછાય. સિમ્બોલિઝમ, બ્લાઇન્ડ ડીફ ફિશ વાળામાં શું છે, તો બ્લાઇન્ડ ડીફ ફિશ કોની વાત કરેલી છે, માણસની વાત કરેલી હતી, બરાબર. હાયર સેકન્ડરીમાં ક્વેશ્ચન પૂછાયો ને, તો એ આ લેવલનો ક્વેશ્ચન છે. મેટાફર, રૂપક સમજાવવાનું હોય. ઇમેજરી એટલે કોઈ કાલ્પનિક વાત જે છે સામે મૂકેલી છે, પણ એ કાલ્પનિક વાતની પાછળ કોઈ હેતુ છે. એકદમ સિમ્પલી સમજવું હોય તો ફલાણા નેતાએ 500 કરોડ રૂપિયા ખાધા, તો એને આમ પૈસા ખાધા નથી, ત્યાં કહેવાનો અર્થ એવો છે કે એને ત્યાં 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. એક્ઝેક્ટલી આપણા પાઠ, આપણી પોયમની અંદર એવી બાબતો છે કે એ બાબતોની પાછળ છુપાયેલો અર્થ છે, બરાબર છે. રાઇટર્સ પર્પઝ, લેખકે શા માટે લખ્યું. કોઝ એન્ડ ઇફેક્ટ, એના શું કારણો હોઈ શકે, એની શું અસર હોઈ શકે. વાય અને હાઉ વાળા ક્વેશ્ચન પૂછી શકાય, શા માટે એવું થયું, શા માટે ગામ લોકોએ ઈડીને કાઢી મૂક્યો, બરાબર છે. કેરેક્ટર એનાલિસિસ, કોઈ કેરેક્ટર છે તો એને સમજાવવાનું હોય. રિલેશનશિપ બિટવીન આઈડિયાઝ અને ક્રિટિકલ ઇન્ટરપ્રિટેશન, ટૂંકમાં તમારે વિચારવું પડે કે આવું શા માટે થયું, એ જે લેવલ છે એને આપણે ઇન્ટરપ્રિટેશન એટલે કે એનાલિટિકલ લેવલ કહીશું, બરાબર છે. ચલો, એમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે, એનાલાઇઝ ધ સેન્ટ્રલ થીમ ઓફ, તો એમાં તમારે સેન્ટ્રલ થીમ લખવાની નથી, જે સેન્ટ્રલ થીમ તમને ખબર છે એને એનાલાઇઝ કરવાની છે. તો આ એનું થર્ડ સ્ટેપ થયું. એક્સપ્લેન, શા માટે આવું થયું એવું એક્સપ્લેન કરવાનું આવે. હાઉ ડઝ, કેવી રીતે થઈ શકે છે. વાય ડઝ ધ પોએટ ઇન્ટરપ્રિટ, ડિસ્કસ, એક્ઝામિન, તો આ પ્રકારના ક્વેશ્ચન્સ તમને એમાં બનાવીને આપી શકે છે, બરાબર છે. બિલકુલ ટેન્શન ના લો, હજુ આનું પણ સિમ્પ્લિફાઈડ વર્ઝન આપણે આગળ મૂકેલું છે કે તમારે એક સ્ક્રીનશોટ લેવાનો થાય કે આટલું મારે તૈયાર કરવાનું છે, બરાબર. એનાથી આગળનું લેવલ છે એપ્લિકેશન. એપ્લિકેશનને લગતા ક્વેશ્ચન્સ આ વખતે બન્યા છે, 100% બન્યા છે, બરાબર છે. આપણે આગળ જોઈ ગયા છીએ. હાઉ કેન ધ આઈડિયા બી એપ્લાઇડ, આ આઈડિયા કેવી રીતે એપ્લાય કરી શકાય. જેમ કે લાઈફ લેસન શું મળે એમાંથી, શું વેલ્યુઝ મળે છે આપણને. કન્ટેમ્પરરી રેલેવન્સ, કન્ટેમ્પરરી રેલેવન્સ એટલે અત્યારના સમયમાં આ આઈડિયાનું કેટલું મહત્વ છે. જેમ કે આપણે ઓટોફેબ ટેકનોલોજીની વાત કરી, તો ઓટોફેબ ટેકનોલોજી અત્યારના સમયની અંદર કયા કયા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે છે, તો એ અત્યારના સમયની સાથે તમારે એને કનેક્ટ કરવું પડે, ઇન્ટરલિંક કરવું પડે. પ્રેક્ટિકલ એપ્લિકેશન કેવી રીતે થઈ શકે, ક્લાસરૂમ એપ્લિકેશન. હવે આ પ્રેક્ટિકલ એપ્લિકેશન અને ક્લાસરૂમ એપ્લિકેશન આ મેથડની અંદર તમને પૂછી લે કે ભાઈ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે, એનો ક્લાસરૂમમાં કેવી રીતે ઉપયોગ કરશો, પ્રેક્ટિકલી તમે એને કેવી રીતે ઉપયોગમાં લેશો, ડાયરેક્ટ મેથડનો ઉપયોગ પ્રેક્ટિકલી કેવી રીતે કરશો. રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ પૂછી લે,
પ્રોબ્લેમ સોલ્વિંગ એમાંથી કેવી રીતે થાય, લેસન ફોર સોસાયટી ઇન્ડિવિજ્યુઅલ્સ, સમાજ અને વ્યક્તિ માટે એમાં શું સાર રહેલો છે, શું બોધ રહેલો છે એવું પૂછાય, બરાબર. એન્ટરપ્રેન્યુરિયલ અને એજ્યુકેશનલ લેસન્સ, આમાંથી જે નવા સ્ટાર્ટઅપ્સ તૈયાર થતા હોય એ બધા માટેના શું લેસન છે, એ બધું આમાંથી પ્રશ્નો બની શકે છે. વોટ કેન વી લર્ન, આવી રીતે પ્રશ્નો બને. હાઉ કેન ધીસ બી એપ્લાઇડ, વોટ લેસન કેન લર્ન, હાઉ ઇઝ ઇટ રેલેવન્ટ ટુડે. ઓકે, તો આ કયું લેવલ થયું, એપ્લિકેશન લેવલ થયું આ પ્રશ્નોનું. આપણે અત્યારે પેપરની તૈયારી કરીએ ને એના પહેલા પેપર કેવી રીતે બને છે આ સમજી લઈએ ને તો કોઈ જ કન્ફ્યુઝન ના થાય. મારું એવું માનવું છે કે પેપરની તૈયારી કરતા પેપર કેવી રીતે બને છે આ સમજી લેશો તો પેપરની તૈયારી બીજા બધા કરતા 70% તમારી આસાન થઈ જશે. ઓકે, અને છેલ્લું લેવલ છે લેંગ્વેજ ટ્રાન્સફોર્મેશન. લેંગ્વેજ ટ્રાન્સફોર્મેશન એટલે એમાં ભાષાના શબ્દોને બદલવાનું કીધું હોય, જેમ કે વાક્યનું ટ્રાન્સફોર્મેશન આપેલું હોય, બરાબર છે. કેન યુ રેકોગ્નાઇઝ ધ સેમ કોન્સેપ્ટ ઇન અ ન્યૂ ફોર્મ. એની અંદર રીવર્ડેડ ક્વેશ્ચન્સ, શબ્દોને તમારે બદલવાના હોય, બરાબર છે. સિનોનિમ આપવાના હોય, એન્ટોનિમ આપવાના હોય. તો ટૂંકમાં આ એક પ્રકારે શબ્દને લગતી વાત છે. વોકેબ્યુલરી ઇન કોન્ટેક્સ્ટ, ગ્રામર ટ્રાન્સફોર્મેશન, લાઇન બેઝડ ક્વેશ્ચન, બરાબર. ગ્રામર ટ્રાન્સફોર્મેશન એટલે એમાં તમને આપેલું હોય કે ભાઈ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે ને કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં પછી ટુ વાળા વાક્યમાં ફેરવો. ઓકે, આમાંથી રિમૂવ ટુ વાળા જે તમે વાક્ય જોયા છે તો એ બધા ટ્રાન્સફોર્મેશનની વાત છે, બરાબર. મેચિંગ, મેચ કરવાનું હોય. કમ્પ્લીશન, સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન, કમ્પેરિઝન ક્વેશ્ચન્સ, મિક્સ્ડ કન્ટેન્ટ અને પેડાગોજી ક્વેશ્ચન્સ, આ પ્રકારના પ્રશ્નો બની શકે છે, બરાબર. આ જે છે એ મોસ્ટ પ્રોબેબલી તમારું જે 2 માર્ક અને 1 માર્કનું પાર્ટ છે એની અંદર આવતું હોય છે. ઓકે, જેમ કે સેમ કન્સેપ્ટ આસ્ક્ડ વિથ ડિફરન્ટ વર્ડિંગ. એકના એક પ્રશ્ન તમે જે ભણ્યા છો એ જ વસ્તુ અલગ શબ્દોમાં પૂછવામાં આવે તો પછી તમે ત્યાં કન્ફ્યુઝ થઈ જાવ છો, તો એ ન થવું પડે, બરાબર છે. ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ કેવા હોય જુઓ તમે, ઉદાહરણ આપું એક તમને. હમણાં એક હતું કે HS માં પૂછાયું કે હેડેક જે એસે છે તો હેડેકના એસેના આધારે એની જે સમરી છે તમારા મિત્રને તમે લેટરમાં લખો. તો તમને અહીંયા ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યું છે. ડાયરેક્ટ તમને એવું પૂછી શકતા હતા કે હેડેકની સમરી લખો, પણ અહીંયા બંને વસ્તુ આવી ગઈ. તમારે નવું સર્જન પણ કરવું પડે, એટલે કે તમને લેટર રાઇટિંગ આવડે છે કે નહીં એ પણ ચેક થઈ ગયું, અને હેડેક માટે તમને કેટલું ખબર છે એ પણ ચેક થઈ ગયું. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ બને છે, ધેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ, કમ્પેરિઝન, એપ્લિકેશન બેઝડ MCQs, બરાબર છે. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ એટલે MCQs ટાઈપના પ્રશ્નો, બરાબર છે. કમ્પેરિઝન વાળા પ્રશ્નો આ વખતે હતો ને, કમ્પેરિઝનમાં કયા કયા કોમ્યુનિકેટિવ એપ્રોચને કોની સાથે કમ્પેર કરવાનો હતો તો એ બેનું કમ્પેરિઝન આપેલું હતું. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ ને ડાયરેક્ટ મેથડ સાથે કમ્પેર કરો તો એ બેનું કમ્પેરિઝન થાય. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ બની શકે, બરાબર છે. એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન પણ બની શકે, MCQs પણ બની શકે. ડાયરેક્ટ મેથડનો ઉપયોગ તમે ક્લાસમાં કેવી રીતે કરશો તો આ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન થયો. તો આ સંપૂર્ણ એનાલિસિસ છે કન્ટેન્ટ માટેનું. કન્ટેન્ટની તૈયારી કેવી રીતે કરવી તો આમાં આપણે એ ટોપિકને સમજ્યા, બરાબર છે. હવે પછી જોઈએ આપણે આ, ચલો હવે આ જે કન્ટેન્ટ છે એને તૈયાર કેવી રીતે કરવું તો એના માટેના હું મુદ્દા તમને આપું છું. એટલા મુદ્દા તમે વ્યવસ્થિત યાદ કરી લો એટલે તમારો જે તૈયારી છે તૈયારી એ વેની અંદર થતી જશે, બરાબર છે. આપણે આગળ વધીએ પહેલા મિત્રો અહીંયા હું થોડીક માહિતી આપી દઉં. આપણી 15 ઓગસ્ટની ઓફર ચાલી રહેલી છે, બરાબર છે. ટાટ સેકન્ડરી મેઇન્સ માટેનો આપણો જે કોર્સ છે એ કોર્સ તમને 1999 માં પડવાનો છે. 15 તારીખ સુધી, 15 ઓગસ્ટ સુધી આ ઓફર છે. ઓફર મિત્રો પ્રાઇઝમાં નથી, ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા તમને 10 ગેઝ પેપર વિથ આન્સર, જવાબો સાથે મળવાના છે. ગેઝ પેપર એટલે શું તો આપણે આ જે એનાલિસિસ કર્યું આ એનાલિસિસના આધારે આપણે 10 પેપર્સ બનાવવાના છે. કેવા પેપર્સ તો જે પ્રકારે ટાટ હાયર સેકન્ડરીમાં બ્લૂમના અલગ અલગ જે લેવલ છે, એપ્લિકેશન લેવલ છે કે ક્રિએટ લેવલ છે, એટલા સુધીના જે પ્રશ્નો પૂછાયા એવી રીતે આપણા 9મા અને 10માના કન્ટેન્ટમાંથી એવા જેટલા પણ લેસન્સ છે કે જેમાંથી આવા પ્રશ્નો બની શકે છે
તો એવા પ્રકારના પ્રશ્નોના આપણે ટોટલ 10 પેપર્સ બનાવવાના છીએ અને 10 પેપર્સ તમને વિથ આન્સર્સ આ કોર્સમાં મળવાના છે. બરાબર છે? બિલકુલ ફ્રી મળવાના છે આ કોર્સની અંદર આ 10 પેપર્સ તમને. તો ખાસ ધ્યાનમાં લો કે 15 ઓગસ્ટ સુધી જે પણ મિત્રો આપણા કોર્સને પરચેસ કરવાના છે એમને આ પેપર્સ ફ્રી ઓફ કોસ્ટ મળવાના છે. એના પછી એ વસ્તુ ચાર્જેબલ થશે. ઓકે, તો ખાસ ધ્યાનમાં લઈ લો. આ ગેસ પેપરની ખાસિયત શું હશે? તો આ જે લેવલ છે આ લેવલ પ્રમાણે અને એવા વર્ડિંગ સાથે જે પ્રમાણે ટાટ હાયર સેકન્ડરીમાં આવ્યું અને હું માનું છું ત્યાર સુધી મોસ્ટ પ્રોબેબલી એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ એક્ઝામમાં દેખવા મળે એવું પોસિબલ છે. બરાબર, આ વખતે આ પીપીટી તૈયાર કરતા હું સ્ક્રીનશોટ મૂકવાના ભૂલી ગયો, પણ આપણા ટેલિગ્રામ ચેનલની અંદર, આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે ક્યુસર. આ ક્યુસર ની અંદર જઈને ચેક કરજો. આપણે એની અંદર આપણા આ વખતના ઈ બુક્સના અને કોર્સના જે રિવ્યુઝ છે વિદ્યાર્થીઓના એના સ્ક્રીનશોટ આપણે શેર કર્યા છે. ઘણા બધા મિત્રોનું એવું કહેવું છે કે સર તમારું કન્ટેન્ટ 96 માર્ક્સ સુધીનું પૂછાયું છે. બરાબર, હોઈ શકે કે બેઠે બેઠું ન હોય, પણ આપણે જે ઈ બુક્સ તૈયાર કરેલી છે એ ઈ બુક્સમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે એની આ નિશાની છે. ઓકે, તો જે પણ કન્ટેન્ટ અહીંયા હશે, આપણે યુટ્યુબ પર રોજ નથી આવતા એનું મુખ્ય કારણ શું છે? તો આપણે એનાલિસિસ કરીએ છીએ અને એનાલિસિસ સાથે મળેલું જે કન્ટેન્ટ છે એ અને ઢગલાબંધ આપેલું કન્ટેન્ટ, આ બેમાં ઘણો ફેર. તો જે પણ એનાલિસિસ આધારે પ્રશ્નો તૈયાર થતા હશે એવા પ્રશ્નોના આધારે એના 10 પેપર્સ આપણે તૈયાર કરવાના છીએ જે તમને આ કોર્સની અંદર મળી જવાના છે 15 ઓગસ્ટ સુધીમાં તમે જો કોર્સ પરચેસ કરો છો તો. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો કે 15 ઓગસ્ટ પછી જે કોર્સ પરચેસ થયેલો હશે એની અંદર આ નહીં આવે. 15 ઓગસ્ટ સુધીમાં જે પણ મિત્રો આપણો આ કોર્સ પરચેસ કરશે એની અંદર એમને આ 10 પેપર્સ મળી જશે. અહીંયા મિત્રો તમને ઈ બુક્સ ફ્રીમાં મળી જવાની છે. 4 ઈ બુક્સ આવશે, 2 કન્ટેન્ટની અને 2 મેથડની. બરાબર છે? યુનિટ વાઇઝ પ્રશ્ન જવાબોની પ્રેક્ટિસ આપેલી છે, આપણે લેસનની સમરી આપેલી છે. બરાબર, કન્ટેન્ટ અને મેથડની સંપૂર્ણ તૈયારી આપણે આપેલી છે. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કેવી રીતે કરવું એ પણ આપણે એમાં સમજાવ્યું છે અને લેટેસ્ટ પેટર્ન મુજબ પરીક્ષાની તમને અહીંયા તૈયારી મળવાની છે. તો જે પણ મિત્રો ઈચ્છતા હોય આપણા આ કોર્સની અંદર જોઈન કરવા માટે એ 15 ઓગસ્ટ સુધીમાં જોઈન કરી શકો છો. ચલો, એના પછી આ એજ કોર્સની માહિતી છે. ઓકે, અહીંયા તમને આપેલું છે શું શું આવશે એવી રીતનો આ આખું. અને આ કોર્સની વેલિડિટી પરીક્ષા પૂરી થાય ત્યાર સુધીની રહેશે, એટલે વેલિડિટી માટે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જે મિત્રો ઈ બુક સાથે તૈયારી કરવા ઈચ્છે છે, આપણે ટાટ સેકન્ડરી માટેની ઈ બુક બનાવેલી છે. અને ખાસ મિત્રો મેં હમણાં કીધું એ પ્રમાણે ઘણા બધા મિત્રો એવું કીધું કે સર 96 આપણા સ્ક્રીનશોટ મૂકેલા છે. બરાબર, ટેલિગ્રામ ચેનલમાં ઓપન છે, તમે જોઈ શકો છો. એવું નથી કે હું અહીંયા કંઈક લખી રહ્યો છું અને ત્યાં અલગ છે. 96 માર્ક્સનું સર પૂછાયું છે. ચલો, આપણે કોઈ એવું લખ્યું છે કે 98 માર્ક્સનું પૂછાયું છે. બરાબર છે? હવે આપણે એવરેજ પકડીએ 95 માર્ક્સનું કન્ટેન્ટ આપણું ઇંગ્લિશની અંદર પૂછાયું છે એવું વિદ્યાર્થી મિત્રો કહે છે અને એના સ્ક્રીનશોટ પણ આપણે ત્યાં મૂકેલા છે. આપણી ઈ બુક્સ જેની જોડે છે ઈ બુક્સમાં પણ તમે એ વસ્તુને શોધી શકો છો. આપણી ઈ બુક્સની પીડીએફ તમારી પાસે હોય તો તમે એને એઆઈ ને આપીને અને પેપર આપીને એને એનાલિસિસ કરાવશો તો પણ એ પણ જવાબ આપશે તમને. બરાબર છે? એટલે આ લેવલનું જે એનાલાઇઝ કરેલું જે કન્ટેન્ટ છે તમને અહીંયા મળવાનું છે. ઓકે, તો અહીંયા ઈ બુક પણ તમે પરચેસ કરી શકો છો. 899 રૂપિયામાં તમને ઈ બુક મળી જવાની છે. પ્રિન્ટેબલ રહેશે ઈ બુક, પ્રિન્ટ કઢાવી શકશો. કુલ 4 બુક્સ આવશે. 2 બુક્સ જે છે એ કન્ટેન્ટ માટેની આવશે. એની અંદર 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક અને 1 માર્કના તમામ પ્રશ્નોની પ્રેક્ટિસ મળી જશે. એ જ રીતે મેથડની અંદર પણ તમને કન્ટેન્ટ મળશે. આ વખતની મિત્રો એક મોટી વાત એ છે કે મેથડનું જે 25% કન્ટેન્ટ પૂછાયું આ 100% આપણી ઈ બુક્સમાંથી કવર થયું છે. પાર્ટ 1 ની ઈ બુક તમે જોજો અને એક પ્રશ્ન પાર્ટ 2 માંથી છે. આપણે 2 પાર્ટ આપેલા તમને ઈ બુકના. આમાંથી પાર્ટ 1 માંથી મોસ્ટલી ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે. ઘણા બધા મિત્રો પૂછતા હતા કે સાહેબ ટાઈમ ઓછો છે, અમે મેથડમાં તો ઘણું બધું આપ્યું છે, તમે કેટલું કરીએ? તો મેં એમને એ વખતે કીધેલું કે તમે સૌથી પહેલા પાર્ટ 1 તૈયાર કરી લેજો. બરાબર છે? પાર્ટ 1 પહેલા કરી લેજો, પાર્ટ 2 પછી કરજો. પાર્ટ 2 માંથી એક ક્વેશ્ચન પૂછાયો છે, પાર્ટ 1 માંથી મોસ્ટલી બધા જ ક્વેશ્ચન કવર થઈ ગયા છે. બરાબર છે? એટલે મેથડ 100% પૂછાય છે એ પણ આપણે કહી શકીએ છીએ. કન્ટેન્ટમાં પણ ઓલમોસ્ટ આવી ગયું છે, પણ એવું ના કહેવાય કારણ કે ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ છે એટલે મારામાંથી પૂછાયું એવું ના હોય, પણ આપણે જે વેમાં આપેલું હતું એ પદ્ધતિથી પૂછાયેલું છે. બરાબર છે? ચલો, એના પછી હવે જુઓ, ખાસ મેં તમને કીધેલું, પ્રોમિસ કરેલી
કે તમને મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ આપીશ. આ જે સ્ક્રીનશોટ છે એ સ્ટાન્ડર્ડ 9th નો છે, આ 10th નો છે, બરાબર. અહીંયા ઘણા બધા લેસન આપેલા છે, ઘણી બધી પોએમ્સ આપેલી છે. આપણા માટે કામનું શું, તો અહીંયા એના માટે આપણે લઈને આવ્યા છીએ. તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. જો અહીંયા આપણે કેટેગરીમાં એને વહેંચી લીધા છે. A+ કેટેગરીમાં આવતા હોય એટલે કે તમારે પહેલા ખાસ તૈયાર કરી લેવાના છે. કેમ ખાસ કરવાના છે? કારણ કે હમણાં આપણે જે બ્લૂમ ટેક્સોનોમીની વાત કરી, બ્લૂમના જે અલગ અલગ લેવલ છે એ પ્રમાણે આ વખતનું જે ટાટ હાયર સેકન્ડરીનું પેપર બન્યું છે એ પ્રકારેના પ્રશ્નો આ ચેપ્ટર્સમાંથી બને એવી સંભાવના વધારે છે. એટલા માટે આપણે આને A+ કેટેગરીમાં મૂક્યા છે. જેમ કે પહેલો છે એડોલિસન્ટ સ્પીક. તો એડોલિસન્ટ સ્પીક જે પાર્ટ છે આની અંદરથી તમને વિચાર, સમસ્યા, વ્યૂ પોઈન્ટ, વેલ્યુઝ અને એનાલિટિકલ પ્રશ્નો બને એવી શક્યતા ઘણી રહેલી છે. એડોલિસન્ટ સ્પીકમાં શું થાય તો જુઓ, એમાં તમને એ પ્રકારેનો પ્રશ્ન પૂછી શકે કે આજનું જે યુથ છે, બરાબર, આજનું જે ઝેન્ઝી છે, તો ઝેન્ઝી માટે તમે આમાં કઈ કઈ વેલ્યુઝ જે છે એ મતલબ આમાં સમજાય છે, કયા કયા પ્રશ્નો સોલ્વ થાય છે ઝેન્ઝીના. તો આ પ્રકારે સાંપ્રત સમય સાથે એને કનેક્ટ કરીને તમને પ્રશ્નો એડોલિસન્ટ સ્પીકમાંથી પૂછી શકે. અહીંયાથી મોસ્ટ પ્રોબેબલી પ્રશ્ન હશે ને હશે, બરાબર છે. બીજા નંબરે છે ઇકોલોજી ફોર પીસ. તો અહીંયાથી પણ તમને થીમ, વેલ્યુ, કન્ટેમ્પરરી રેલેવન્સ અને એપ્લિકેશનને લગતા ક્વેશ્ચન્સ પૂછી લે, બરાબર છે. ઇકોલોજી ફોર પીસ આ પણ સાંપ્રત સમયને લાગે એવો ટોપિક છે. અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. ઓકે, તો એની અંદર ઇવેન્ટ, કેરેક્ટર, એક્સપિરિયન્સ, વેલ્યુઝ અને એપ્લિકેશન આને લગતા અલગ અલગ પ્રશ્નો પૂછે, બરાબર છે. ચલો એના પછી મોહન એન્ડ હિઝ વીના, કેરેક્ટર સ્કેચ પૂછી શકાય, અચીવમેન્ટ એની પૂછી લેવાય, સ્ટ્રગલ, મેસેજ, ઇન્ટરપ્રિટેશન ને લગતા પ્રશ્નો બને. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, અહીંયાથી પ્રશ્ન બને. પછી માય સોંગ જે છે, આ માય સોંગ ની અંદર જે થીમ, મેસેજ, ઇન્ટરપ્રિટેશન છે, પોએટિક એક્સપ્રેશન છે, તો આ જે પોએમ છે એ પૂછી શકાય. ગ્રોઈંગ માંથી પ્રશ્ન બને, બરાબર છે. એના પછી બીજા બધા જે ચેપ્ટર્સ છે એ બધા ઓછા મહત્વના છે એવું નહીં, પણ A+ કેટેગરી મૂકી આપણે. એના પછી A કેટેગરીમાં કયા આવે છે તો જુઓ, ચિતાસ ટીયર્સ આવે, એની અંદરથી સ્ટોરી માટેના પ્રશ્નો હોય, મેસેજ એમાં શું છે, કેરેક્ટર સ્કેચ પૂછી લે, એમાં કયા કયા વેલ્યુઝ છે અને ફેક્ચ્યુઅલ કન્ટેન્ટની વાત આવે એમાં. ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સ્ટોરી, રિલેશનશિપ, વેલ્યુઝ, ઇન્ટરપ્રિટેશન. તો આ પ્રકારે ટેસ્ટ ઓફ ટ્રુ લવ, પછી રાની કી વાવ, વેલી ઓફ ફ્લાવર્સ, ધ રિવર, ધ બેસ્ટ, બી ધ બેસ્ટ આવે, બી ધ બેસ્ટ અને વેનીલા ટ્વાઇલાઇટ. તો આમાંથી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. આ બધા જે ચેપ્ટર્સ છે આ તમારે સૌથી પહેલા બધા તૈયાર કરવાના જ છે, નથી કરવાના એવું નથી, પણ આ જે ચેપ્ટર્સ છે આ બધા એક મિનિટ, સૌથી પહેલા કરવાના છે. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. હવે જો અહીંયા B+ કેટેગરી આવે છે, તો B+ કેટેગરીમાં ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, કારણ કે આ સ્ટોરી બેઝ છે તો એની અંદર કેરેક્ટર પૂછી લે, કદાચ ઇવેન્ટ અને મેસેજ માટેના પ્રશ્નો પૂછી લે, બરાબર છે. ચલો એના પછી કોલ ઓફ ધ હિલ, ડેન્ટલ હેલ્થ. તો આ બધા જે છે એ B+ કેટેગરીમાં આપણે તૈયાર કરવાના છે, સેકન્ડરી. અને છેલ્લે બી માં તમે જુઓ તો અહીંયા પ્લેઇંગ વિથ ફાયર છે, વન્ડરફુલ ક્રિએશન છે. આ વન્ડરફુલ ક્રિએશન ને આપણે A કેટેગરીમાં મૂકી શકીએ છીએ. અહીંયાથી પણ પ્રશ્ન બની શકે છે, બરાબર છે. ખાસ અવર ફીધર ફ્રેન્ડ્સ, આઈ લવ યુ ટીચર, કચ એન્ડ દેવ્યાની, અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ માંથી તમને જેવી રીતે વોલ્ટ ડિઝની માંથી પ્રશ્ન પૂછ્યો એવી રીતે અહીંયાથી પણ પ્રશ્ન બની શકે છે, બરાબર છે. ધ હ્યુમન રોબોટ છે, ટ્યુન અપો ટીન્સ. આ ટ્યુન અપો ટીન્સ આને પણ આપણે A કેટેગરીમાં મૂકવાનું થશે, ખાસ ધ્યાનમાં લેજો. ટ્યુન અપો ટીન્સ A કેટેગરીમાં આવશે. સો ધ સી અને છેલ્લે પેન્સિલ. આ પેન્સિલ જે છે આને પણ આપણે A કેટેગરીમાં લઈ લઈશું, બરાબર છે. કારણ કે અહીંયાથી તમને મેટાફોરિકલ ક્વેશ્ચન પૂછી શકાય છે,
પેન્સિલ જે છે એની જ્યારે ટીપ પેલી છોકરી તોડી નાખે છે, તો એ શું દર્શાવે છે? તો આજની એજ્યુકેશન સિસ્ટમ ઉપર એમને એક સેટાયર કરેલું છે. આજની એજ્યુકેશન સિસ્ટમની જે ટ્રેજેડી છે એની અંદર દર્શાવવામાં આવેલી છે. તો આ ક્વેશ્ચન અહીંયાથી બની શકે. એટલે આ 1 2 આને આપણે એ કેટેગરીમાં લઈશું, બરાબર. એ પ્લસમાં, બંનેને એ પ્લસમાં લઈશું, અહીંયાથી પૂછાવાની સંભાવના છે. ઓકે, તો આ પ્રકારે તમારે સિક્વન્સમાં આ ચેપ્ટર્સને તૈયાર કરવાના છે. હવે જુઓ મિત્રો, કન્ફ્યુઝન થયું હોય તો બિલકુલ સ્પષ્ટ થઈ જાઓ. જ્યારે પણ કન્ટેન્ટ વાંચવા બેસો એટલે શું કરવાનું? પહેલા તો સેન્ટ્રલ આઈડિયા સમજી લેવાનો. એની સમરીમાંથી તમને પ્રશ્નો પૂછાઈ શકે છે, કેરેક્ટરમાંથી પ્રશ્નો પૂછાય, એનો મેસેજ શું છે એટલે ટૂંકમાં સેન્ટ્રલ આઈડિયા આવી જાય એમાં. થીમમાં પણ મેઇન મેસેજ એટલે સેન્ટ્રલ આઈડિયા આવી ગયો. વાય અને હાઉ, આમાં એનાલિસિસ કરવાનું થાય તમારે. શા માટે અને કેવી રીતે, બરાબર. કેવી રીતે? ઉદાહરણ તરીકે જુઓ, સમજો તમે કે ઇકોલોજી ફોર પીસ છે, વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક માળો છે. આ જે ભાવના છે એને કેવી રીતે સાકારિત કરી શકાય છે? તો આવા પ્રશ્નો પણ બની શકે છે. ક્રિટિકલ થિંકિંગને લગતા ક્વેશ્ચન્સ બને, વેલ્યુઝને લગતા, એપ્લિકેશનને લગતા અને વોકેબ્યુલરી અને ફેક્ચ્યુઅલ ડેટા વાળા પ્રશ્નો પૂછાય. તમારે સૌથી પહેલા વોકેબ્યુલરી અને ફેક્ચ્યુઅલ ડેટા તૈયાર કરી લેવાનો. એના પછી બીજા નંબરે સેન્ટ્રલ આઈડિયા ઉપર આવી જવાનું અને ત્રીજા નંબરે ક્રિટિકલ થિંકિંગ અને વેલ્યુઝ વાળા પ્રશ્નો અને એપ્લિકેશન વાળા પ્રશ્નો. આ જે 3 પ્રશ્નો છે એની તૈયારી તમારે એક સાથે થઈ શકે છે, બરાબર છે. તો કેવી રીતે આમાંથી પેપર્સ બનશે એ પણ આપણે ગેસ પેપર યુટ્યુબમાં લઈને આવીશું, બરાબર છે. આ વિડીયો તમે વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો તો ચોક્કસપણે આપણે ગેસ પેપર્સ પણ યુટ્યુબ પર લઈને આવીશું કે કેવા પેપર્સ બનશે, હવે પછી કેવા પ્રશ્નો પૂછાશે અને આ બધા જે મેં કીધું એ પ્રમાણેના જે લેસન્સ છે, લેસન્સમાંથી વ્યવસ્થિત આપણે એવા ક્વેશ્ચન્સ તૈયાર કરીને લાવીશું, બરાબર છે. બાકી આપણા કોર્સની અંદર જોઈન કરવા વાળા વિદ્યાર્થી મિત્રોને 10 ગેસ પેપર્સ મળવાના છે વિથ આન્સર્સ. બરાબર છે, વિથ આન્સર મળવાના છે. તો જે પણ મિત્રો 15 ઓગસ્ટ સુધીમાં જોઈન કરવાના છે, બરાબર છે, એમને આ મળવાના છે. તો આ જે છે એ બાબતો તમે ધ્યાનમાં રાખી શકો છો જ્યારે પણ તમે ચેપ્ટર વાંચતા હોય ત્યારે. ઓકે, ચાલો. બીજું, હવે મેથડ માટેનું કન્ફ્યુઝન થાય કે મેથડમાં સાહેબ શું તૈયાર કરવું? તો મેથડ માટે મોસ્ટલી તો સૌથી પહેલા તમારે મેથડ્સ તૈયાર કરી લેવાની છે, બરાબર છે. ટીચિંગ મેથડ્સ તૈયાર કરવાની છે. મેથડમાં કોઈ બી વસ્તુ વાંચતા હોય ને ત્યારે તમારે આ સિક્વન્સમાં તૈયારી કરવાની. પહેલું તો એની ડેફિનેશન તૈયાર કરવાની, બરાબર છે. 2-3 લાઈનમાં તમે ડેફિનેશન લખશો. એના પછી મેઇન એમ, કોઈ મેથડ છે તો મેથડ આપી શા માટે, એ મેથડનો શું ઉપયોગ છે, એની શોધ શા માટે થઈ, તો એ તમારે લખવાનું છે. શું ડેવલપ કરે છે, શેના માટે આપણે, ઉદાહરણ તરીકે ડાયરેક્ટ મેથડ છે, કોમ્યુનિકેટિવ લેંગ્વેજ છે, કોમ્યુનિકેટિવ એપ્રોચ છે, તો એ કોમ્યુનિકેશન સ્કિલમાં સુધારો કરે છે, બરાબર છે. બાયલિંગ્યુઅલ મેથડ છે તો એની અંદર બંને ભાષાનો ઉપયોગ જે છે એ એમાં એવી રીતે આવે છે. તો એ જે છે આ એનું મેઇન એમ થયું કે શા માટે એ બનાવવામાં આવી છે, એનાથી શું ડેવલપ થાય છે. પ્રિન્સિપલ્સ, તો એના સિદ્ધાંતો, સિદ્ધાંતો શું છે એ આપવાના થાય. ટીચરનો રોલ શું છે, લર્નરનો રોલ શું છે, તો એ 2-2 લાઈનમાં લખવાનું થાય. ટીચર કેવી રીતે ભણાવે છે અને વિદ્યાર્થી કેવી રીતે ભણે છે, આ બંને બાબતો શીખવાની, એટલે આ બંને બાબતો તૈયાર કરવાની થશે. ક્લાસરૂમ પ્રોસિજર, ક્લાસરૂમમાં એનો ઉપયોગ કેવી રીતે થશે, કઈ કઈ એક્ટિવિટીઝની અંદર એ મેથડનો ઉપયોગ થાય છે એ લખી શકાય. લેંગ્વેજ ભણાવવા માટે, ગ્રામર ભણાવવા માટે શેનો, કઈ બાબત ભણાવવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર છે, કેવી રીતે શીખવાય છે. જેમ કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ હોય તો એની અંદર ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને શીખવાડવામાં આવે છે. એના પછી મિત્રો સ્કિલ્સ, મેરિટ્સ. સ્કિલ્સ એટલે કયા કયા કૌશલ્યોનો વિકાસ થાય છે, LSRW માંથી કયા કૌશલ્યો ઉપર કામ થાય છે. ઉદાહરણ તરીકે કોમ્યુનિકેટિવ એપ્રોચ છે તો એની અંદર સ્પીકિંગ જે છે આ સ્કિલ ઉપર કામ કરે છે. તો સ્કિલ્સ કઈ ટાર્ગેટ કરે છે એ તૈયાર કરવાનું. મેરિટ્સ અને લિમિટેશન્સ એટલે ડીમેરિટ્સ, બરાબર છે. એક્ઝામ્પલ લખવાનું અને છેલ્લે કમ્પેરિઝન કરવાનું. આ સિક્વન્સમાં જ તમારે મેથડને તૈયાર કરવાની છે. ઉદાહરણ તરીકે તમે અહીંયા લઈ લો કે ભાઈ તમને ડાયરેક્ટ મેથડ કીધી, તો ડાયરેક્ટ મેથડની અંદર એટલું યાદ રાખો કે આ સિક્વન્સમાં તમે પ્રશ્ન તૈયાર પણ કરશો અને પ્રશ્નનો જવાબ પણ લખશો, બરાબર છે. પહેલા ડેફિનેશન આવી ડાયરેક્ટ મેથડની. ડાયરેક્ટ મેથડ શા માટે બનાવવામાં આવી,
શું ડેવલપ કરે છે તો એ આવે. પ્રિન્સિપલ્સ કયા કયા છે, સિદ્ધાંતો કયા કયા છે ડાયરેક્ટ મેથડની અંદર, તો આવો ઉપયોગ હોય એની અંદર આ ટ્રાન્સલેશન નથી કરવામાં આવતું તો જે સિદ્ધાંતો છે. ટીચર અને લર્નરનો રોલ આવી જાય, ક્લાસરૂમની પ્રોસિજ્યુઅર શું છે એ આવી જાય, એક્ટિવિટીઝ, અને આ જે બધી બાબતો છે એ તમે આખી રીતે સિક્વન્સમાં લખો તો ખૂબ સરસ મજાનો જવાબ અને લિમિટેડ વર્ડ્સની અંદર તમારો જવાબ સારો લાગે. ઓકે, તો આ પ્રકારે તમારે મેથડની તૈયારી કરવાની છે. ખાસ મિત્રો ફરીથી 15 ઓગસ્ટની આ ઓફર 15 ઓગસ્ટ સુધી વેલિડ રહેવાની છે. અહીંયા તમને 10 ગેસ પેપર્સ મળવાના છે. આ ગેસ પેપર્સની પાછળ આપણે અત્યારે નથી મૂકેલા, એવું નહીં કે તમે જેવો કોર્સ લીધો ને તરત, પણ 2-3 દિવસની અંદર મુકાઈ જશે, બરાબર છે. અને એટલી મહેનત કરવાની છે કે અહીંયા મૂકેલા પ્રશ્નો જ આપણને પેપરની અંદર જોવા મળવા જોઈએ. જેવી રીતે ઈ બુકમાંથી ટાટ HS માં પૂછાયું છે, બરાબર છે, તમે ચેક કરી શકો છો. આપણે ટેલિગ્રામની અંદર મૂકેલું છે. પૂછાયું, મારામાંથી પૂછાયું એ કહેવાનો બિલકુલ હેતુ નથી, પણ ઘણીવાર એવું થતું હોય છે કે બોલે એના બોર વેચાય, બરાબર છે. ઘણીવાર ખબર જ નથી પડતી વિદ્યાર્થીઓને કે આ લેવલનું કન્ટેન્ટ આપણે આપી રહ્યા છીએ, એટલા માટે આ વસ્તુ કહેવી પડતી હોય છે. તો ટાટ HS ની અંદર જે પ્રકારે ઈ બુકમાંથી સારામાં સારું કન્ટેન્ટ પૂછાયું, એવી રીતે અહીંયા પણ આપણે તમને ઈ બુક્સ તો આપેલી જ છે, બરાબર. એ પણ કોર્સની અંદર ફ્રીમાં મળી જવાની છે. એની સાથે સાથે આ 10 પેપર ગેસ પેપર્સ તમને મળવાના છે. ઓકે, તો આ જે કોર્સ છે તમે પરચેસ કરી શકો છો. ટાટ સેકન્ડરી મેઇન્સ માટેની આપણી જે ઈ બુકનો સેટ છે એ પરચેસ કરવો હોય તો એ તમને 899 માં પડશે, એ પણ તમે પરચેસ કરી શકો છો, બરાબર છે. ચલો, તો ખાસ મિત્રો અહીંયા આ ઓફર 15 તારીખ સુધી વેલિડ છે, આ ધ્યાનમાં લેજો ખાલી, બરાબર. 15 તારીખ પછી તમારા કોર્સની અંદર ગેસ પેપર નહીં જોવા મળે તો મહેરબાની કરીને ટાઈમ લિમિટ ખાસ ધ્યાનમાં લેજો. 15 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી. ગેસ પેપરમાં શું હશે તો મેં કીધું એ પ્રમાણે આપણે જે એનાલિસિસ કર્યું એ એનાલિસિસ પ્રમાણે આપણે પેપર્સ તૈયાર કરીશું. ફૂલ મોક ટેસ્ટ, આખા મોક ટેસ્ટ જેવું તૈયાર હશે, એ તમને પહેલા આપીશું. અલગથી એની PDF હશે જેની પ્રિન્ટ આઉટ તમે લઈ શકશો અને એને તમે લખી શકશો, અને એના જે આન્સર્સ છે એ આન્સર્સ આપણે આપણી એપ્લિકેશનમાં આપીશું, બરાબર. આપણી એપ્લિકેશનની અંદર PDF સ્વરૂપે આપીશું. ઓકે, તમે પેપર લખવા માટે પહેલા એને ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ લઈ શકશો, અને પછી એના જે જવાબો છે એ તમને આ ગેસ પેપરના જે આન્સર્સ છે એ પણ આપણા કોર્સની અંદર આપણે આપીશું. ઓકે, તો જે પણ મિત્રો ઈચ્છતા હોય એ આપણા કોર્સને ડાઉનલોડ કરી પરચેસ કરી શકે છે. ખાસ કઈ એપ્લિકેશન છે આપણી? QSIR, QSIR. આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો, QSIR. આની અંદર તમને આ કોર્સ મળી જશે. ઓકે, ચલો, તો અહીંયા આપણે આપણા સેશનને પૂરું કરીએ છીએ. આઈ હોપ અહીંયા આપણે જે એનાલિસિસ કર્યું આ એનાલિસિસથી તમને આઈડિયા આવ્યો હશે કે હવેના પછી જે પેપર આવવાના છે એમાં આપણે કેવી રીતની તૈયારી કરવાની છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો મિત્રો કે આ પ્રકારનું એનાલિસિસ તમને ઉપયોગી થાય છે કે નથી થતું. તો આપણે નેક્સ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપના જે ક્વેશ્ચન્સ છે, જે 2 માર્ક્સની અંદર અને 1 માર્ક્સના વિભાગમાં જે પ્રશ્નો પૂછાય છે એનું પણ એનાલિસિસ લઈને આવવાનું વિચારી રહ્યા છીએ, તો એ પણ આપણે લઈને આવીશું. ખાસ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો જેથી આ અવેરનેસ બધા મિત્રો સુધી પહોંચે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.